टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગરમાં વધુ એક ભરતી પ્રક્રિયામાં ગોટાળાનો આરોપ થયો છે। લેબ આસિસ્ટન્ટની ભરતીમાં ગોટાળાનો યુવરાજસિંહનો આક્ષેપ છે। આણંદની MS પટેલ કોલેજમાં બહાર પડાઈ હતી ભરતી। 2 તબક્કામાં પરીક્ષા યોજી મેરિટ યાદી બહાર પાડી હતી। ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ 15 દિવસમાં આપવાની હતી નિમણૂક। આજ સુધી ભરતી પ્રક્રિયા નથી કરવામાં આવી પૂરી। હવે ભરતીની NOC લેવાની બાકી હોવાનું જુઠ્ઠાણું સામે આવ્યું છે તેવું યુવરાજસિંહે કહ્યું છે। અભ્યાસક્રમ બદલવાના બહાના હેઠળ ભરતી કરાઈ રદ। સુપ્રીમ કોર્ટ મુજબ ચાલુ ભરતીએ નિયમ ન બદલી શકાય તેવું પણ યુવરાજસિંહે કહ્યું છે। પૈસાની લેતી દેતીના વહીવટમાં વાંધો આવતા ભરતી અટકાવ્યાનો આરોપ। કારણ કે આ જ ભરતી પ્રક્રિયા છે। ઓફિશિયલ રીતે વેબસાઇટ ઉપર એને જાહેર કર્યું છે। ગૌણ સેવા પસંદગી પ્રમાણે એને જે નીતિ નિયમો પ્રમાણે ભરતી કરી છે। આ બધી જ પ્રક્રિયાથી છે। હવે માની લો કે કદાચ એને NOC ન મળી હોત તો આ ભરતી પ્રક્રિયા જ આગળ ન વધી હોત। એટલે ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા કે નજીકના કે વાલા દવલાને લેવા માટે આ તરકટ રચવામાં આવે છે। પરંતુ જ્યારે કહી શકાય કે એ નથી લાગતા, મેરિટ યાદીમાં નથી આવતા અને જે હકદાર કે લાયક ઉમેદવાર આવે છે ત્યારે આ ભરતી અંતે છેલ્લે રદ કરી નાખવામાં આવે છે।